ગીતશાસ્ત્ર પ્રકરણ 45 વાચન 1-17। મારું હૃદય સુંદર શબ્દોથી ભરાઈ ગયું છે। મેં રાજા માટે કવિતા રચી છે તે હું બોલ છું। મારી જીભ શ્રેષ્ઠ લેખકની જેમ ઘણા શબ્દોથી ભરાઈ ગઈ છે। તમે કોઈ પણ માણસ કરતાં વધારે સુંદર છો। તમારા શબ્દો કૃપાથી ભરેલા છે। તમો દેવ દ્વારા સદાને માટે આશીર્વાદ પામેલા છો। હે પરાક્રમી, તમે તમારી તરવાર કમરે બાંધો અને ગૌરવથી પ્રતાપ પરિધાન કરો। તમે ભવ્ય દેખાઓ છો, જાઓ, સત્ય અને ભલાઈ અને ન્યાયની લડતમાં વિજયી થાઓ। પ્રભાવશાળી કાર્યો કરવા માટે તમારી શક્તિશાળી જમણી બાહુ કેળવાયેલી છે। તમારા તીક્ષ્ણ બાણો મારા શત્રુઓના હૃદયો વિંધે છે। તેઓ તમારા ચરણોમાં ઢળી પડે છે અને લોકો તમારા શરણે આવે છે। હે દેવ, તમારું રાજ્યાસન સનાતન છે અને તમારો રાજદંડ એ તમારું ન્યાયી શાસન છે। તમને ન્યાયીપણા પર પ્રીતિ છે અને દુષ્ટતા પ્રતિ તિરસ્કાર છે। માટે સર્વસમર્થ દેવ, હા, તારા દેવે તમને સર્વ કરતાં શ્રેષ્ઠ ગણીને આનંદના તેલથી અભિષેકિત કર્યા છે। હાથીદાંતના મહેલોમાં મારા વસ્ત્રો બોળ, અગરને તજની સુગંધથી કેવા મહેકે છે, ને તારના વાદ્યો તને આનંદ આપે છે। તમારી માનીતી સ્ત્રીઓમાં ઘણી રાજકુમારિકાઓ છે। શુદ્ધ સોનામાંથી બનાવેલો મુગટ પહેરેલી રાણી તમારી જમણે ઊભી છે। હે રાજકન્યા, હું કહું તે તું કાને ધર ને પછી વિચાર કર। તારા લોકોને ભૂલી જા અને તારા બાપનું ઘર ભૂલી જા। તારા સૌંદર્યમાં મોહિત થઈને રાજા અતિ આનંદ પામે છે। તે તારા સ્વામી છે, માટે તેની સેવાભક્તિ કર। તૂરના ધનવાન લોકો તમારા માટે ભેટ સોગાદો લઈને તમને મળવા આવશે। અતિ સુંદર રાજકન્યા જનાનખાનામાં રાહ જુએ છે। તેના સુંદર જરીના વસ્ત્રોમાં સોનાના તાર વળેલા છે। તેણીએ સુંદર શણગારેલા વસ્ત્રો પરિધાન કર્યા છે। તેણીને રાજા પાસે લઈ જવામાં આવે છે। તમારા માટે લાવવામાં આવેલી કુમારિકાઓ તેને અનુસરે છે। જ્યારે રાજમહેલમાં તેઓ પ્રવેશ કરશે ત્યારે તેઓ આનંદ તથા ઉત્સાહથી ભરેલા હશે। તારા વંશજો તારા પછી શાસન કરશે। તું તેમને સમગ્ર પ્રદેશના હાકેમ બનાવીશ। હું તારું નામ સદા સર્વ પેઢીઓમાં અત્યંત પ્રિય કરીશ। પૃથ્વી પરના સર્વ લોક સદા તારી આભારસ્તુતિ કરશે। ગીતશાસ્ત્ર પ્રકરણ 45 વાચન 1-17।